આજના વિડીયોમાં વિવાદિત બેઠકોની થોડીક ચર્ચા કરવી છે કે ગુજરાતની રાજનીતિમાં 26 બેઠકોમાંથી ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં ઘણો બધા કારણોસર વિવાદ પણ થયા છે અને મોટા ભાગે જોઈએ તો એક સમય એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિવાદ નથી થતા, પરંતુ આજે જ્યાં કોંગ્રેસના નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં અમુક એવા વિવાદો થયા છે, ક્યાંક એમના નેતાઓના કોઈ અમુક ભાષણો થકી, ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પોતાના જે ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં પણ એ લોકો ખરા ઉતરે છે કે નહીં એના ઉપર પણ ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે. એટલે બધી બાજુથી જે દેખાતું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિવાદ નહીં થાય, ભારતીય જનતા પાર્ટીના જે નિર્ણયો હોય છે એના ઉપર ક્યારેય શંકા ઊભી નહીં થાય, એ પણ આવનારી આ લોકસભાની ચૂંટણીમાં થોડુંક એ રીતનું સાબિત થઈ રહ્યું છે, એ રીતે પણ ક્યાંક દેખાઈ રહ્યું છે. વાત કરવી છે પુરુષોત્તમ રૂપાલાની. રાજકોટ બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપી કે જે કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂકેલા છે. અને પુરુષોત્તમ રૂપાલાની તમે વાણી જુઓ તો થોડીક કાઠિયાવાડી વાણી અને એકદમ મીઠું, એમના ભાષણો તમે સાંભળો તો એ ભાષણોમાં તમને મજા પણ આવે. એ જ્યારે વિપક્ષ ઉપર પ્રહાર કરતા હોય છે તો એક મીઠા ભાષામાં અલગ જ અંદાજમાં એ રીતે ભાષણ કરે કે લોકોને સાંભળવાની પણ મજા આવતી હોય છે. એટલે આ રીતે એક બીજેપીના એક પ્રવક્તા તરીકે તેઓ હંમેશા ઓળખાઈ આવતા હોય છે. એ કે અમારે નવસર્જન કરવું છે. હું પ્રમદીનો વિચારું છું કે કરશે હું. હવે અમે 24 કલાક વીજળી આપી, એ હવે હું 26 કલાકની જાહેરાત કરશે હું એમ મને એમ થાય. આ પાછી ઠારશે મને તેવું લાગે. અમે આવડા મોટા રસ્તા કર્યા તો તમારે એમ કેવું છે કે રસ્તાને કાંઠે જો અમારી સરકારો હોત તો અમે માર્બલની ડિઝાઇન નાખી હોત. એવું તમારે કેવું જોઈએ. આપણે બાથરૂમમાં નાખતા વચ્ચે પ્લેન ટાઇલ્સ હોય ને બાજુમાં એક ડિઝાઇન વાળી નાખી છે. એટલે અમે રસ્તા કર્યા, અમે એમાં નથી નાખી, તમે નાખશો એવું વાત કરો તો કઈક મેળ પડે. તમે પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટમાં જ્યારે ક્ષત્રિય સમાજની થોડીક એક વાત ઉપર જ્યારે એમને ટિપ્પણી કરી તો ક્ષત્રિય સમાજ આખો રોષે ભરાયો છે. ક્યાંક રાજપૂત સેના, કરણી સેના, અલગ અલગ સમાજોની જે પણ સેનાઓ રહી છે, સામાજિક સંગઠનો છે, દરેક જગ્યાએથી એમનો વિરોધ કરવામાં આવ્યો છે અને એક જ માંગ થઈ રહી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપી નાખો, એમની જગ્યાએ બીજા કોઈ ઉમેદવારને જાહેર કરો. આખિરકાર ભારતીય જનતા પાર્ટી સામે આ એક નવો સવાલ ઊભો થયો છે કે આગળની જે પણ બેઠકો હતી, સાબરકાંઠા બેઠક હતી, એ બધી બેઠકોમાંથી ક્યાંક એમને ઉમેદવારો ચેન્જ કર્યા છે, છતાં પણ ઘણી બધી એવી તકલીફો સામે આવી રહી છે. અને રાજકોટ બેઠકમાં હજી સુધી આ મામલો શાંત થયો નથી. જોકે રાજનીતિ જ છે, દરેક જગ્યાએથી વિપક્ષ જોડે આ મોકો છે કે એમના જોડે એક પ્રહાર કરો અને પુરુષોત્તમ રૂપાલાનો એક વિરોધનું આખું પ્રદર્શન ઊભું કરો. જોકે વિપક્ષ એમાં સફળ પણ થઈ રહી છે. એટલે રાજકોટ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી હવે પુરુષોત્તમ રૂપાલાનો કઈ રીતે મેનેજ કરે છે, કઈ રીતે એમને જીતાડે છે કે પછી એમનો ઉમેદવાર બદલી દે છે, એના ઉપર તો નજર રહે છે અને આગળ શું કરે છે એ પણ જોવાનું રહેશે. વાત કરીએ પાટણ બેઠકની તો ગઈકાલે એક વિડીયો વાયરલ થયો કે જેમાં પટેલ સમાજના આગેવાનો, જો કે કોઈ જાણીતો ચહેરો નહોતો, પરંતુ એક સભામાં એવું કહેવામાં આવ્યું કે આ વખતે ભરતસિંહ ડાભીને નહીં પરંતુ ચંદનજી ઠાકોરને આપણે વોટ આપી શકીએ અને એમને ઉમિયા માતાના સોગંદ પણ ગાધા છે, એ રીતે જોવા મળી રહ્યું છે. અને વાત થઈ રહી છે કે ભરતસિંહ ડાભીને આપણે 2019માં એમને 5 વર્ષ માટે સાંસદ બનાવ્યા હતા, પરંતુ આપણા ગામડાઓમાં એમને નજર પણ નથી કરી. એટલે આ વખતે આપણે ચંદનજીને ફરીથી વોટ આપવાના છે અને એક કાર્યકરને 200 વોટ બીજી જગ્યાએથી ખેંચી લાવે એના માટે પણ વિનંતી કરવામાં આવી રહી છે. એટલે પાટણ બેઠકમાં આ વિડીયો જો કે વાયરલ થયો છે. અને રાજકારણમાં તમે જુઓ તો દરેક જગ્યાએથી અલગ અલગ નીતિઓ દરેક પક્ષ અપનાવતા હોય છે. રાજકારણ છે ને એમાં સામ, દામ, દંડ, ભેદ, જે નીતિ જે જગ્યાએથી લાગશે કે આ રીતે આપણો ફાયદો થશે એ નીતિ તેઓ અપનાવવા દરેક રાજકીય પક્ષ એ તૈયાર બેઠા હોય છે કે કઈ રીતે પોતાના વોટ વધારી લેવા. એવા સમયે સોશિયલ મીડિયા ઘણો ઉપયોગ કરી જતું હોય છે. ઘણી જગ્યાએ તમે જુઓ તો રાજનીતિમાં જૂના વિડીયોને પણ આ સમયે તાજા કરી દેવામાં આવતા હોય છે. થોડા દિવસો પહેલાં બનાસકાંઠામાંની બેઠક જે છે કે રેખાબેન સામે જ્ઞાનીબેન ઠાકોરનું આખું વર્ચસ્વ વધી રહ્યું છે. એવા સમયે ફરીથી એક વિડીયો વાયરલ થયો કે અલ્પેશ ઠાકોર જેમાં કહી રહ્યા છે, જ્ઞાનીબેનના સપોર્ટમાં કહી રહ્યા છે. અલ્પેશ ઠાકોર કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ભાજપમાં તેઓ ધારાસભ્ય છે, અને હવે જ્યારે તેમનો એક વિડીયો વાયરલ થયો કે જેમાં અલ્પેશ ઠાકોર કહી રહ્યા છે કે જ્ઞાનીબેનને સપોર્ટ કરો, એમને જીતાડો,
એટલે ક્યાંક સ્પષ્ટ છે એ વિડીયો જૂનો જ છે, પરંતુ જૂના વિડીયોને પણ આ સોશિયલ મીડિયાએ તાજો બનાવી દીધો છે. અને એ વિડીયો તો 2017ની વિધાનસભાની ચૂંટણી વખતનો, કે જે વખતે વાવ વિધાનસભામાં કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરની સામે શંકરભાઈ ચૌધરી હોય છે અને એ સમયે અલ્પેશ ઠાકોરે એ કોંગ્રેસમાં હોય છે. તો એ સમયે ગેનીબેનના સપોર્ટમાં એમને જે ભાષણ આપ્યું હતું, જે વિડીયો વાયરલ કર્યો હતો, મતદારોને વિનંતી કરી હતી, એ વિડીયોને આ વખતે પણ ફરીથી તાજો કરી દેવામાં આવ્યો છે. એટલે રાજનીતિ છે ને એમાં જૂના વિડીયોને પણ તાજા કરી દેવામાં આવતા હોય છે. અને સોશિયલ મીડિયામાં ઘણું બધું ખોટાને એક લોકોને મિસગાઈડ કરવામાં એટલું બધું આખું સોશિયલ મીડિયા એટલો ભાગ ભજવતું હોય છે દરેક જગ્યાએ, કે કઈ રીતે સામેવાળાનો વિરોધ કરવો, કઈ રીતે એની વાતને ઉપાડીને એને આખા અલગ એંગલમાં ફેરવી દેતા હોય છે. ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીની જે સરકાર બનવા જઈ રહી છે એમાં આપનો મહત્વનો રોલ અદા કરો એવી વિનંતી કરું છું. બુથ મેનેજમેન્ટ સંભાળી લો, એક એક બુથ ઉપર જંગી મતદાન કરી ગેનીબેન ઠાકોરને વિજયી બનાવો એવી આપ સૌને નમ્ર અપીલ કરું છું. એમાં બનાસકાંઠાની બેઠક જે છે એ પણ ક્યાંક વિવાદિત થતી જોવા મળી રહી છે. ગેનીબેન છે, સામે રેખાબેન ચૌધરી છે, અને રેખાબેન ચૌધરી સામે જ્યારથી ઉમેદવાર જાહેર થયા છે ત્યારથી જ એક સવાલ ઊભો થાય છે કે એક તો રાજકારણમાં નવા છે, રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી, પાર્ટી સાથે કંઈ લેવા દેવા નથી, અને પોતે છોકરા ભણાવતા હોય એ રીતે એમના ભાષણ છે ખાલી મોદી સાહેબ કરે છે. આ બધાની વચ્ચે એમને એક મિટિંગમાં માવજીભાઈ દેસાઈને માવજીભાઈ પટેલ તરીકે એમને ઓળખાણ આપી. તો એના કારણે એમનો જે વિડીયો છે એનો કટ કરીને દરેક જગ્યાએ ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે કે જુઓ કે જે માવજીભાઈ દેસાઈને માવજીભાઈ પટેલ કરી દીધા એ સંસદમાં જઈને તમારા પ્રશ્નો શુંનો નિવાડો લાવશે. અને ભારતીય જનતા પાર્ટી ગૌ માતાના રક્ષણ સાથે પણ જોડાયેલી પાર્ટી છે. અને આપણા ધાનેરાના મત વિસ્તારમાં આપણા આદરણીય ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે પાણીના પ્રશ્નો ઉકેલાયા છે અને જે વિકાસની ગતિ ધાનેરા કરી રહ્યો છે. આ વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, પરંતુ એની સાથે તમને યાદ હોય તો અંબાજીની એક સભામાં રેખાબેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરી કે એઆઈનો જમાનો છે, એક ફોરવર્ડ જમાનો છે, તો આપણે એઆઈની સાથે કદમ મિલાવીને ચાલવા માટે આપણે ક્યાંક એઆઈનો ઉપયોગ કરીશું. લોકોના પ્રશ્નોને સમસ્યાઓ જે છે એને સમાધાન લાવવા આપણે ક્યાંક એઆઈનો ઉપયોગ કરીશું કે જેથી લોકોની સમસ્યા મારા સુધી પહોંચે જો હું જીતી ગઈ તો. પરંતુ આ વિડીયો વધારે વાયરલ નથી થયો. એક શિક્ષિત મહિલા તરીકે રેખાબેને જે વાત કરી એ કદાચ યોગ્ય કહી શકાય, કેમ કે એઆઈની જમાનાની વાત છે, જો તો એ વેલિડ વાત છે, પરંતુ એ વિડીયો લોકો સુધી નથી પહોંચતો કે લોકોને એ વાતની ખબર નથી પડતી. તો એક શિક્ષિત મહિલા તરીકે એમણે જે વાત કરી એ યોગ્ય છે, પરંતુ આજના સમયે બંને સાઈડથી આપણે જો જોઈએ તો કદાચ એઆઈ ચોક્કસપણે આવનારા 10 વર્ષોમાં એનું આખું ભવિષ્ય અલગ હશે, પરંતુ રેખાબેન જે પ્રહાર નથી કરી શકતા એ સૌથી મોટી એમની એક નબળાઈ કહી શકાય. જ્યારે ગેનીબેન એ લોકોના પ્રશ્નોને આવનારા સમયમાં સંસદમાં પણ એનો પડકાર આપશે. અને આજે લોકો એવું કહી રહ્યા છે કે ગેનીબેન જીતી જશે એટલે એમની ડાયરેક્ટ ટક્કર એ નરેન્દ્ર મોદીથી થવાની છે. એટલે ક્યાંક મોદી સાહેબ સામે પણ એમને પ્રશ્નો ઊભા કરવા હશે તો ગેનીબેન કરી શકશે. ભારતીય જનતા પાર્ટીમાં અનેક એવા નેતાઓ છે કે જેની સામે મહિલા આગેવાનો પણ છે, એમની સામે પણ ગેનીબેન ટક્કર આપશે એવું દેખાઈ રહ્યું છે. કે રેખાબેન ચૌધરી જેવા કે જે ખાલી એક પ્રોફેસર છે, ખાલી એક રાજકારણમાં જેમનું કોઈ ભવિષ્ય નથી, જે બોલી નથી શકતા, એ કદાચ એમની સમસ્યાઓને વાચા નહીં આપી શકે, જ્યારે ગેનીબેન જેવા ઉમેદવારો વાચા આપી શકશે. તો ગુજરાતની રાજનીતિમાં આવી અનેક બેઠકો છે કે જ્યાં ચર્ચાઓ થઈ રહી છે ઘણી બધી, અને અનેક એવા વિવાદો નાના મોટા શરૂ થઈ ગયા છે. સાબરકાંઠાની બેઠકમાં જુઓ તો ભીખાજી ઠાકોરને લીધે પણ આખું અલગ એક વાતાવરણ, આખો માહોલ ઊભો થઈ ગયો છે. શોભનાબેન બારૈયાનો પણ ક્યાંક વિરોધ થઈ રહ્યો છે. એટલે દરેક જગ્યાએ આવી જોવા મળી રહ્યું છે. અને લોકોને જે આશા નથી કે ભારતીય જનતા પાર્ટીમાં આવા ડખા થશે, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિવાદ થાય, એ વિવાદ ભારતીય જનતા પાર્ટીમાં પણ થઈ રહ્યો છે.